गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जोजो बहुज अगत्यनी मोस्ट इम्पोर्टंट चेप्टरनी आन बान शान तन मन धन दिलाट धड़कन सर्वे सर्वा सर्वोपरि सांगोपांग एवी थियरी जोईशुं। विद्युत प्रवाह धारित रिंग वडे उद्भवतुं चुंबकीय क्षेत्रनुं सूत्र मेळवो। भाई जोजो आपणे पातળી रिंग लईए छीए अने विद्युत प्रवाह धारित रिंग छे। आकृति ध्यानथी समझी लेजो। पहेला शुं कहेवा मांगे छे भाई जोजो ए त्रिज्यानी वर्तुळाकार रिंग छे विद्युत प्रवाह धारित। आपणे प्रवाहनी दिशा आ प्रमाणे लीधेली छे विषम घड़ी दिशामां। हवे आर बिंदु पासे आईडीएल जेटलो विद्युत प्रवाह धारित खंड लीधो छे। विद्युत प्रवाह खंड सूक्ष्म जुओ ए स्पर्शक स्वरूपे दर्शायेलो छे अने एक्जेक्ट एनी ऑपोजिट साइड क्यू बिंदु पासे आईडीएल जेटलो विद्युत प्रवाह खंड ए पण तमे समझो स्पर्शक पर दर्शायेलो छे। हवे ध्यानथी सांभळजो। हकीकतमां आ आकृति त्रिपरिमाणमां छे। समझजो। हवे भाई हूँ सस्पेन्स नहीं राखूं, पहेलाथी तमने कही दईश के चुंबकीय क्षेत्र क्या मळशे। जोजो रिंग वडे उद्भवतुं चुंबकीय क्षेत्र केवी रीते मळे एनो नियम। धारो के आ तमारी रिंग छे અને આ જ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધશો? સિમ્પલ જોજો, એનો નિયમ આવો છે। જમણા હાથની આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે। ભાઈ આવી રીતે પ્રવાહ પસાર થતો તો જમણા હાથની આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તેવી રીતે ગોઠવો તો જમણા હાથમાં રહેલ અંગૂઠાની દિશા એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે। એટલે જો આવી રીતે તમારી વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળશે? અહીંયા આ ખાસ ધ્યાન રાખજો। જો ઊંધો પ્રવાહ પસાર થતો હોત તો આંગળીઓ આવી રીતે આવત, જમણો હાથ આવી રીતે આવતી, તેનો મતલબ શું થાત? નીચે તરફ। આ ખાસ ધ્યાન રાખજો ભાઈ અહીંયા આગળ। હવે અહીંયા આપણી આકૃતિમાં વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ કઈ રીતે છે ભાઈ? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ આવી રીતે છે, એ આવી રીતે સમજો। એટલે ખરેખરમાં તમે વિદ્યુત પ્રવાહની દિશા આજે બતાવી છે એ રીતે જો તમે જમણા હાથને રાખો તો તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ બાજુ આવશે। ખબર પડી ભાઈ? આ તમારા પ્રવાહની દિશા છે। જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં, તો તમને શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર। એટલે આપણી ભાષામાં ચુંબકીય ક્ષેત્ર અક્ષ કઈ અક્ષ પર મળશે? એક્સ અક્ષ પર। અને આપણે ધારો કે આ એક્સ અક્ષ પરના પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો કેન્દ્રથી આ પી બિંદુનું અંતર કેટલું છે? જોજો ભાઈ, એક્સ। કેન્દ્રથી પી બિંદુનું અંતર કેટલું છે? એક્સ છે। હવે ધ્યાનથી સાંભળજો। હવે અહીંયા આગળ હકીકતમાં આ આઈડીએલ અને આ આઈડીએલ જે સ્પર્શક સ્વરૂપે દર્શાવ્યા છે એ જુઓ। ધારો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે, વિદ્યુત પ્રવાહ, તો એક્ઝેક્ટ ઉપર તમે સ્પર્શક દોરશો ને તો ખરેખર સ્પર્શક ક્યાં આવશે? અહીંયા બહાર તરફ। ખાસ ધ્યાન રાખજો ભાઈ, ઓકે। પણ અહીંયા આપણે ત્રિપરિમાણની જગ્યાએ આકૃતિ બોર્ડ ઉપર બતાવી છે એટલે આપણે સ્પર્શક આવી રીતે જ બતાવવો પડશે, પણ હકીકતમાં એ સ્પર્શક ક્યાં આવે? પૃષ્ઠને લંબ બહાર તરફ। અને જે નીચે સ્પર્શક આવે એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ, એ ક્યાં આવે? આવી રીતે પૃષ્ઠને લંબ અંદર તરફ। આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ તમને બહુ ખબર પડવી જોઈએ વ્યવસ્થિત રીતે। હવે જોજો, હવે શરૂઆત કરીએ આપણે આઈડીએલ। જુઓ, પહેલા ઉપરનો લઈએ કે આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। હવે એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધાય? ભાઈ આપણો બાયોસાવરનો નિયમ શું કે? ડીબી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈડીએલ ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુબ। આનો મતલબ શું થયો ભાઈ? આઈડીએલ ક્રોસ આર એની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે। કઈ રીતે શોધશો? જોજો અહીંયા મેં તમને હમણાં જ કીધું ભાઈ, આઈડીએલ ક્યાં છે? બહાર। જુઓ આપણો સ્થાન સદિશ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આઈડીએલ બહાર આવશે। ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પાસે શોધવું છે, આપણો સ્થાન સદિશ આ રહ્યો આર। કઈ રીતે શોધાય? આઈડીએલ ક્રોસ આર, જમણો હાથ ભાઈ
12 છે અહીંયા આઈડીએલ ક્રોસ આર. જોજો આઈડીએલ ક્રોસ આર, આઈડીએલ અને પછી ક્રોસ આર. તો એનો મતલબ શું થશે? જોજો ચુંબકીય ક્ષેત્ર તમારું પૃષ્ઠને લંબ, સાંભળજો અહીંયા આગળ ક્યાં આવશે? યસ, આઈડીએલ અને આર થી બનતા સમતલને લંબ. જોજો મિત્રો ધ્યાનથી સાંભળજો, આઈડીએલ એ ખરેખર 12 છે, આ ક્રોસ આર છે. તો આઈડીએલ ક્રોસ આર કરશો અહીંયા આગળ એટલે શું થશે? તમારું ચુંબકીય ક્ષેત્ર યસ એને લંબ સ્વરૂપે આવશે. અને આ રહ્યો ભાઈ તમારો ખૂણો 90 ડિગ્રીનો. યસ, આઈડીએલ અને આર થી બનતા સમતલને ક્યાં હશે? ચુંબકીય ક્ષેત્ર લંબ સ્વરૂપે. જોજો, અને આ રહ્યું તમારું ડીબી, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર. સેમ ટુ સેમ એવું ને એવું નીચે આવશે ભાઈ. તો અહીંયા જોજો આનાથી ઊંધું આવશે, કારણ કે આ ચુંબકીય, આ જે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે એ ક્યાં છે ભાઈ? અંદર તરફ. તો એનો મતલબ એ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? યસ, ફરીવાર આઈડીએલ અને આર થી બનતા સમતલને લંબ એટલે આ બી ખૂણો તમારો 90 ડિગ્રી જ થાય. હવે ધ્યાનથી સાંભળજો ભાઈ. જોજો ભાઈ, આપણા ઓ આર પી જે ત્રિકોણ છે એમાં આ ખૂણો થીટા છે, આ ખૂણો 90 છે. તો જુઓ આ ખૂણો શું થશે આપણો? 90 માઇનસ થીટા થાય. ભાઈ ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો હોય ભાઈ? 180 ડિગ્રી. આ થીટા છે, આ 90 છે, તો આ 90 માઇનસ થીટા થાય. ઓકે, હવે આ 90 માઇનસ થીટા છે, આ 90 છે. એનો મતલબ જુઓ આ ખૂણો કેટલો થશે ભાઈ? આપણને ખબર છે કે જો આ 90 થયું અને આ શું થઈ જાય? 180 ડિગ્રી. 180, આ 270 થાય ને આ 360. તેનો મતલબ શું થયો ભાઈ? આ આખું જે છે 180 થશે, એમાં આ 90 માઇનસ થીટા, આ 90, તો આ કેટલો હોવો જોઈએ? થીટા. એટલે 3 ને 3 નો સરવાળો કરો, જુઓ 180 થઈ જશે. તેનો મતલબ શું થયો ભાઈ? આ ખૂણો આપણો કેટલો થશે? થીટા. જોજો ભાઈ અગત્યની વસ્તુ ધ્યાનથી, હવે આપણે આના ઘટકો બતાવીએ. ભાઈ આ ખૂણો તમારો થીટા છે, આ ડીબી છે. જુઓ અહીંયા એક્સ અક્ષ આગળ લઈ લઉં થોડી એટલે તમને વધારે આઈડિયા આવે. આ એક્સ અક્ષ છે. જોજો ભાઈ આ થીટા છે. જોજો એ આ એની સામેની બાજુનો ઘટક, આપણી ભાષામાં લંબ ઘટક કહેવાય. આ ડીબી સાઇન થીટા થયું. જુઓ સેમ ટુ સેમ ભાઈ. જુઓ નીચેની બાજુ બી એવું જ થવાનું. આ ખૂણો થીટા છે, આ 90 છે, આ 90 માઇનસ થીટા, 90, તો આ પાછો થીટા જ થાય. ફરી વખત આ તમારું ચુંબકીય ક્ષેત્ર ડીબી જ છે ભાઈ. થીટાની સામેની બાજુ બતાવો ફરીવાર ભાઈ, તમે શું આવશે? આ પાછું થીટાની સામે શું આવશે? ડીબી સાઇન થીટા. ભાઈ જોજો, તો એનો મતલબ શું થયો અહીંયા આગળ? જોજો આ થીટાની, આ બંને થીટાની આ પાસેની બાજુ થઈ ભાઈ. થીટાની આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. એ જ રીતે આ થીટા માટે આ પાસેની અને આ સામેની. તેનો મતલબ કે આ જે પાસેની બાજુ છે ઉપર અને નીચે બંને ઘટકો માટે શું આવે? ડીબી કોસ થીટા. ડીબી કોસ થીટા. શું ખબર પડી ભાઈ? જોજો ધ્યાનથી કે ભાઈ ડીબી સાઇન થીટા ઘટકો જે છે એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને મૂલ્યો તો સરખા જ છે ભાઈ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ. ભાઈ નલિફાઈ થઈ જશે. બંને એકબીજાની અસરને શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. તો ખાલી રહેશે કયા ઘટકો? ડીબી કોસ થીટા. જુઓ ધ્યાનથી, જે એક્સ અક્ષને સમાંતર છે. ભાઈ મેં સસ્પેન્સ પહેલા જ ખોલી કાઢ્યું હતું. શું? વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ આવી રીતે હોય ભાઈ, આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ક્યાં આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો એ ક્યાં આવી? એક્સ અક્ષ પર. દેખાય જ છે ભાઈ. જુઓ, કારણ કે આ ડીબી સાઇન થીટા ઘટકો તો એકબીજાની અસર નાબૂદ જ કરી કાઢે ભાઈ. જુઓ અત્યારે તમે સામસામેના 2 ખંડ લીધા છે, આવું બધા માટે થશે. ધારો કે આ 2 ખંડ લીધા છે ને, એ જ રીતે જોજો અહીંયા 2 ખંડ લો, અહીંયા 2 લો, અહીંયા 2 લો, અહીંયા 2 લો, અહીંયા 2 ખંડો. ભાઈ સામે 2 ખંડો લેતા જાઓ, તમે સમજો એ બધાના ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસરને શું કરતા જાય? નાબૂદ. અને બધા ડીબી કોસ થીટા ઘટકો ક્યાં આવે? એક્સ અક્ષ પર. એટલે ખાલી કોની અસર રહેશે? ડીબી કોસ થીટા ઘટકોની. એટલે ધ્યાનથી સાંભળજો ભાઈ. અહીંયા આગળ જોજો શું થશે?
સૌથી પહેલા કે ભાઈ ડીબી સાઇન થીટા ઘટકો જોજો ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો જુઓ પહેલા કયો ઘટક છે ડીબી સમાંતર ભાઈ આ પેરેલલ આવી રીતે દર્શાવાય બે લાઈનથી અને ડીબી સમાંતર કયો થયો ડીબી કોસ થીટા અને બીજો કયો આવશે ભાઈ ડીબી લંબ એટલે કે ડીબી સાઇન થીટા ભાઈ જુઓ ડીબી સાઇન થીટા ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ડીબી સાઇન થીટા ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોવાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે ભાઈ ધ્યાનથી સાંભળજો એકબીજાની અસર શું કરશે ભાઈ નાબૂદ કરશે આ ખાસ ધ્યાન રાખજો તો હવે ભાઈ ખાલી કયા ઘટકોના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ડીબી કોસ થીટા સાંભળજો ધ્યાનથી ભાઈ તો માત્ર ડીબી કોસ થીટા ઘટકોને લીધે શું થાય યસ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો એનો મતલબ કે ભાઈ આપણે આ ડીબી કોસ થીટા ડીબી કોસ થીટા ડીબી કોસ થીટા એ બધા જે બી ડીબી કોસ થીટા આવતા હોય એ બધાનો સરવાળો કરવો પડે પણ મોટા થઈ ગયા ભાઈ હવે એટલે હવે સરવાળો નહીં શું કરવું પડશે સંકલન આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરતા જાઓ ભાઈ એટલે આખી રિંગ વડે તમને પી બિંદુ પાસે ઉદ્ભવતું શું મળી જશે ચુંબકીય ક્ષેત્ર જોજો ધ્યાનથી સૌથી પહેલા ભાઈ આપણો બાયો સાવરનો નિયમ જોજો ભાઈ બાયો સાવરનો નિયમ શું હતો ભાઈ આપણો બાયો સાવર તો કે ડીબી બરાબર જોજો ધ્યાનથી μ0 IDL ક્રોસ R અપોન 4πr³ જોજો ભાઈ આપણે કીધું હતું તમને કે જો તમે અહીંયા R કેપ લખો તો અહીંયા R² આવે અને સદિશ R લખો તો નીચે R³ આવે હવે જોજો ભાઈ આપણે આનું મૂલ્ય લખવું છે મૂલ્ય કઈ રીતે લખાય ભાઈ ક્રોસ પ્રોડક્ટ છે A ક્રોસ B હોય તો AB સાઇન થીટા થશે મૂલ્ય એનું તો IDL ક્રોસ R છે તો શું થશે IDL R સાઇન થીટા અહીંયા થીટા શું આવશે ભાઈ IDL અને R ભાઈ આ R અને IDL સ્પર્શક છે ભાઈ આ R છે અને IDL સ્પર્શક છે અને સ્પર્શક હોય તો ભાઈ બંને પરસ્પર કેવા આવે લંબ આવું થશે પરસ્પર લંબ થશે આરો ખૂણો જુઓ ભાઈ 90 ડિગ્રી તો IDL અને R પરસ્પર લંબ હોવાથી જોજો એ IDL અને R પરસ્પર લંબ હોવાથી ભાઈ થીટા શું થશે એ બંને વચ્ચેનો 90 ડિગ્રી તો જુઓ ડીબી નું મૂલ્ય શું લખાય ભાઈ ડીબી નું મૂલ્ય યસ μ0 IDL R સાઇન થીટા થીટા 90 ડિગ્રી अपॉन 4πr³ જુઓ ભાઈ એકવાર RR કેન્સલ સાઇન 90 ની કિંમત શું થશે 1 તો ડીવી બરાબર શું થાય μ0 IDL अपॉन એકવાર R કેન્સલ થાય એટલે 4πr² ભાઈ આ તમે ડીબી લઈ આયા આપણે શું લાવવું છે ડીબી કોસ થીટા ડીબી કોસ થીટા કારણ કે ડીબી સાઇન થીટા ઘટકોની અસર તો નાબૂદ થઈ ગઈ છે તો રહ્યા કયા ભાઈ ડીબી કોસ થીટા તો જોજો ભાઈ ડીબી એક્સ ભાઈ એક્સ અક્ષ પર છે એટલે હું ડીબી એક્સ લખું છું ડીબી કોસ થીટા આ આઈડીએલ પ્રવાહખંડ વડે પી બિંદુ પર ઉદ્ભવતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ મેં એક્સ એટલા માટે લખ્યું છે આપણે આને એક્સ અક્ષ લીધી છે એટલે ઓકે તો આનો મતલબ શું થયો જુઓ ડીબી ની કિંમત કેટલી μ0 IDL
अपॉन 4πr² cos થીટા। જુઓ ભાઈ ધ્યાનથી, ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોજો, આકૃતિ તમારી ROP કેવો છે ભાઈ? કાટકોણ ત્રિકોણ। તો ત્રિકોણ ROP ભાઈ કાટકોણ ત્રિકોણ છે, અને ભાઈ કાટકોણ ત્રિકોણ હોય તો cos થીટા બરાબર શું લખાય? યસ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો cos થીટાની પાસેની બાજુ જો આ થઈ કહેવાય રિંગની ત્રિજ્યા જે a છે, અને ભાગ્યા કર્ણ શું આવશે? r। તેનો મતલબ cos થીટા શું થયું ભાઈ? જુઓ a/r મૂકી દો અહીંયા, cos થીટા a/r ભાઈ। તો dbx શું લખાય ભાઈ? dbx લખાવો, જુઓ μ0 idl अपॉन 4πr² ઇન્ટુ a/r થઈ જશે ભાઈ। શું થઈ ગયું? a/r cos થીટાની કિંમત મૂકી દીધી, છેદમાં r² ઇન્ટુ r શું થઈ ગયું ભાઈ? r³ થઈ ગયું। r³ કઈ રીતે શોધશો જોજો હવે ફરીવાર ભાઈ। પાછું આકૃતિમાં જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે, આપણે r ની જગ્યાએ જુઓ, આપણે x અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો r કાઢીને x લાવવો પડે। જો એક સ્ટેપ લખી કાઢું પહેલા ભાઈ, તો dbx શું લખાશે? μ0 ia dl अपॉन 4πr³, જ્યાં ભાઈ r² બરાબર, ફરીવાર ભાઈ આ કાટકોણ ત્રિકોણ પરથી જુઓ r² બરાબર શું લખાય? x² પ્લસ a²। ભાઈ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગ, તો શું થશે? x² પ્લસ a²। ચલો ભાઈ આપણે ક્યુબ લાવવો છે, ક્યુબ લાવવો હોય તો બંને બાજુ ⁵3/2 લઈ લો ભાઈ। બંને બાજુ ⁵3/2 લઈ લઉં એટલે શું થઈ જશે? યસ, આ બે કેન્સલ થઈ જાય। અહીંયા આગળ તમે સમજો, તમારો જવાબ આવી ગયો। જુઓ r³ બરાબર આ 2 કેન્સલ, r³ ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ a²⁵3/2 મળી ગયું। જ્યાં r³ બરાબર આવું લઈ લો ભાઈ, તેનો મતલબ શું થયો? જુઓ dbx બરાબર શું થશે ભાઈ? dbx ની કિંમત શું થશે? μ0 ia अपॉन 4πr³। r³ ની જગ્યાએ શું લાયા ભાઈ? x² પ્લસ a²⁵3/2, અને શું છે ભાઈ? આ dl। ભાઈ જુઓ બંને બાજુ સંકલન કરી કાઢો ભાઈ, બંને બાજુ સંકલન લઈ લો ભાઈ, અને સંકલન કોની ઉપર છે? અહીંયા રિંગ ઉપર ભાઈ। જુઓ ભાઈ અહીંયા તમે ઇન્ટિગ્રેશન dl કરો તમે, એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડો ભાઈ ભેગા થઈ અને શું બની જશે? આખી તમારી રિંગ। એટલે ઇન્ટિગ્રેશન dl l થાય, પણ અહીંયા આગળ શું છે? રિંગ। અને રિંગ હોય તો l ની જગ્યાએ શું આવે? પરિઘ। અને પરિઘ આવશે એટલે અહીંયા તમે સમજો, આ રિંગની જગ્યાએ પરિઘ શું આવે? 2πr, પણ r ની જગ્યાએ ત્રિજ્યા આપણી a છે। ધ્યાન રાખજો ભાઈ, ત્રિજ્યા r નથી, a છે। તો ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું? ઇન્ટિગ્રેશન dbx, એટલે bx ઇઝ ઇક્વલ ટુ μ0 ia ઇન્ટિગ્રેશન dl શું આવે? l, l ની જગ્યાએ 2πr, r ની જગ્યાએ અહીંયા શું થઈ જશે? a 2πa अपॉन 4πx² પ્લસ a²⁵3/2। જુઓ ભાઈ ફાઇનલ આન્સર લખીશું, જુઓ શું થશે? 2π કેન્સલ, છેદમાં શું રહેશે? 2। તો એનો મતલબ શું થયો? a ઇન્ટુ a શું થાય? a²। તો જુઓ આપણું ચુંબકીય ક્ષેત્ર શું આવી ગયું ભાઈ? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે μ0 i ભાઈ। જોજો ભાઈ અહીંયા 2 રહેશે છેદમાં, 2π કેન્સલ, અને a² अपॉन છેદમાં શું બચ્યું? 2 ટાઈમ્સ x² પ્લસ a²⁵3/2 ભાઈ આપણું સૂત્ર આવી ગયું। વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ ની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લાયા ભાઈ? μ0 ia² अपॉन 2
x² + a² raised to 3/2. બહુ જ અગત્યનું સૂત્ર છે ભાઈ, ધ્યાન રાખજો ખાસ. બીજી અગત્યની વસ્તુ ભાઈ જુઓ, આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. આમાં આપણે રિંગને આંટાઓ નથી લીધા. હવે આપણે આના ખાસ કિસ્સાઓ જોઈશું. ભાઈ અહીંયા થિયરી તમારી પૂરી થઈ ગઈ. રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો એનું સૂત્ર આપણે લાવી દીધું. હવે ભાઈ ઘણી વખત તમને અલગથી એના ખાસ કિસ્સાઓ પણ પૂછાતા હોય છે. જોજો, તો હવે આના ખાસ કિસ્સાઓમાં શું આવશે ભાઈ? ખાસ કિસ્સાઓ ભાઈ, પ્રથમ કિસ્સો જોજો. પહેલો કિસ્સો શું કહે છે ભાઈ? તો કે આ જે આપણી વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે એ n આંટાઓ વાળી હોય, તો શું આવશે જવાબ? સાંભળજો, સિમ્પલ ભાઈ. આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું આવ્યું, μ0 I a²/2 ટાઈમ્સ x² + a² raised to 3/2. જો આનામાં 2 આંટાઓ લીધા હોય તો ગુણ્યા 2, 3 આંટાઓ લીધા હોય તો આટલું જ ચુંબકીય ક્ષેત્ર શું આવે? ગુણ્યા 3. તો n આંટાઓ લીધા હોય તો શું આવશે ભાઈ? n આંટાઓ ધરાવતી વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ભાઈ તમારે n વડે ગુણી કાઢવાનું. તો શું આવશે જુઓ? સૂત્ર તમારું B of x μ0 n I a². ભાઈ ખાલી આને n વડે ગુણી કાઢવાનું, એટલે μ0 n I a² upon 2 ટાઈમ્સ x² + a² raised to 3/2. x² + a² raised to 3/2. ભાઈ આ તમારું શું લાયા? ચુંબકીય ક્ષેત્ર, પણ કોના માટે? n આંટાઓ ધરાવતી રિંગ માટે. જોજો બીજો કિસ્સો એવો છે ભાઈ કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ભાઈ રિંગના કેન્દ્ર એટલે x = 0 પર ચુંબકીય ક્ષેત્ર. ભાઈ આનો શું મતલબ? ભાઈ રિંગના કેન્દ્ર પર એટલે જુઓ, આ જે P બિંદુ હતું ને, P બિંદુ, એને ઉઠાઈને ક્યાં મૂકી આવો? રિંગના કેન્દ્ર પર. એ આ રહ્યું, આ P બિંદુ ઉઠાઈને અહીંયા લઈ આવો. ભાઈ આ P બિંદુને ઉઠાઈને અહીંયા લઈ આવશો તો આ x અંતર શું થઈ જશે? 0. તો એનો મતલબ શું થઈ ગયું ભાઈ? અંડું આવી ગયું ને. તો જુઓ અંડાનો ફંડો શું થશે ભાઈ? અહીંયા આગળ એ આ x ની જગ્યાએ 0 લઈ લો. તો x ની જગ્યાએ 0 લઈ લેશો તો B કેન્દ્ર, ભાઈ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર લખવું એટલે B કેન્દ્ર લખ્યું = μ0 n I a² upon જોજો 2. ભાઈ x 0 લઈ લીધું તો એનો મતલબ x² ગયું, તો a² raised to 3/2. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ ગયા તો શું રહેશે? a³. ભાઈ a² ઉડાડી દો તો B કેન્દ્ર શું લખાય? તો B કેન્દ્ર આવશે તમારું μ0 ni upon 2a. μ0 ni upon 2a. જુઓ આ તમારું ચુંબકીય ક્ષેત્ર થયું. ક્યાં? રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બહુ જ કામમાં આવશે. જોજો ભાઈ આ સૂત્ર દાખલાઓમાં અને MCQમાં. અને ત્રીજું, રિંગની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે. જોજો રિંગની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે. ભાઈ ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર. આનો શું મતલબ ભાઈ? ભાઈ રિંગની અક્ષ પર બહુ દૂર, મતલબ કે ભાઈ આ P બિંદુને ઉઠાઈને ક્યાં નાખ્યા હોય? છેક દૂર દૂર નાખ્યા હોય ભાઈ. એટલો બધો દૂર હોય P બિંદુ, તમે સમજો ભાઈ. તો આ x અંતર એટલું બધું મોટું હોય કે એની સામે આ A જે છે એ મામૂલી કહેવાય. આ A જે છે એ x ની સામે બહુ જ નાનું કહેવાય. તો ભાઈ એને ગણો કે ના ગણો? એના કરતાં અવગણો.
એટલા માટે ભાઈ તમે સમજો એને આપણે ગણતા નથી. સાંભળજો, એટલે આવું થયું આપણા માટે. x ગ્રેટર દેન a હોવાથી ભાઈ x એ કરતા બહુ જ મોટું હોવાથી આપણે x² ની સાપેક્ષે a² ને અવગણતા. x² ની સાપેક્ષે a² ને અવગણતા. જુઓ ભાઈ, તો આપણું ફાઇનલ સૂત્ર શું આવી જશે ભાઈ? b ઓફ x જ આવ્યું, પણ આ ખૂબ જ મોટા અંતરે આવ્યું કહેવાય. અને આ સૂત્ર શું આવશે તમારું? જોજો, μ0 ni a² ગુણાકારમાં ના અવગણાય ભાઈ, ખાલી સરવાળા બાદબાકીમાં જ અવગણાશે. જુઓ, x² ની સાપેક્ષે a² ને અવગણી કાઢો તો શું બચશે? s² x² રેઝ ટુ 3/2 સ્ક્વેર રૂટ ઉડી ગયા તો જુઓ શું થઈ ગયું? આ 2x³ ધ્યાન રાખજો ભાઈ. આનો મતલબ કે અક્ષ પર ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર છે. જુઓ ધ્યાનથી ભાઈ, એ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ભાઈ ખૂબ જ મોટા અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર ભાઈ? આ તમારી થિયરી થઈ, ધ્યાનથી સાંભળજો. રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત પ્રવાહ ધારિત પાતળી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થિયરી જે છે અહીંયા પતી જાય. μ0 I a² 2 ટાઈમ્સ x² પ્લસ a² રેઝ ટુ 3/2. આપણે આ બધા જ તમે સમજો ખાસ કિસ્સા લઈ આવ્યા. ખાસ કિસ્સાઓમાં ભાઈ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પણ ક્યાં? સાંભળજો, n આંટાઓ ધરાવતી. હવે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે x = 0 લઈ લો તો આ સૂત્ર સૌથી કામનું છે, ધ્યાન રાખજો ભાઈ. અને આ શું છે? ખૂબ જ મોટા અંતરે દૂર ને દૂર, તો x ગ્રેટર દેન a થઈ જાય તો આ સૂત્ર થયું તમારું. ને ચુંબકીય ક્ષેત્ર શું થશે? અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં થશે ભાઈ. ક્લિયર? આ આખી તમારી રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની થિયરી થઈ. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે બાયો-સાવરના નિયમ ઉપરનો દાખલો છે. એક જ દાખલો છે અને પછી રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના દાખલા છે એ હવે આપણે જોઈ લઈશું. જોજો, ઉદાહરણનો દાખલા નંબર 5 છે. ધ્યાનથી જોજો, રકમ આવી છે ઉદાહરણ 5ની. સૂક્ષ્મખંડ ΔL સદિશ બરાબર ΔX i². મતલબ કે આપણને પ્રવાહખંડ જે છે એ આપણને x અક્ષ ઉપર આપેલો છે ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થઈ રહ્યો છે. ભાઈ આમાંથી જે આ પ્રવાહખંડ છે એમાંથી પસાર થતો પ્રવાહ 10 એમ્પિયર છે. જોજો ભાઈ, જે આકૃતિમાં દર્શાવ્યું છે, y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? જોજો ભાઈ, આપણે y અક્ષ પર જુઓ આ P બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને r ભાઈ આપણો સ્થાન સદિશ r જે છે, સાંભળજો, એનું મૂલ્ય આપ્યું છે આપણને. કેટલું છે? તો કે એનું મૂલ્ય છે 0.5 મીટર. ભાઈ તમે અહીંયા y પણ લખી શકો કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર તમારે ક્યાં શોધવું છે? y અક્ષ પર. અને ΔX જે છે એની કિંમત આપી છે ભાઈ આપણને 1 સેન્ટીમીટર. ΔX ની કિંમત આપી છે 1 સેન્ટીમીટર. એટલે કે મીટરમાં લખો ભાઈ 10⁻² કે 0.01 મીટર લખી શકો. જોજો, આનો મતલબ એવો થયો, જોજો ધ્યાનથી શું કહે છે ભાઈ, બાયો-સાવરના નિયમ મુજબ. ભાઈ આપણો નિયમ શું કહે? જોજો, બાયો-સાવર ના નિયમ મુજબ ભાઈ બાયો-સાવરનો નિયમ શું કે આપણને? જોજો, તો કે dB બરાબર μ0 I dl. જોજો ભાઈ અહીંયા આપણું dl જે છે એની જગ્યાએ ખાલી ΔX આપ્યું છે એટલે તમે આવું લખી શકો ΔX i². ઓકે, ક્રોસ ભાઈ જોજો આપણો સ્થાન સદિશ ક્યાં છે? y અક્ષ પર. તો ક્રોસ rj² upon 4πr
ક્યુબ ભાઈ થાય આવું ભાઈ જોજો ધ્યાનથી આનો મતલબ આઈ કેપ ક્રોસ જે કેપ ને શું કહેવાય ભાઈ કે કેપ અને જો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી ભાઈ તમે આની જો દિશા બતાવો તો શું થશે જોજો આઈડીએલ ક્રોસ આર એટલે ભાઈ પૃષ્ઠને લંબ ક્યાં આવે બહાર તરફ તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા તમે બતાવો તો ભાઈ આ રીતે ટપકું બતાવાય ભાઈ ટપકું બતાવો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ ક્યાં આવ્યું બહાર તરફ જો પૃષ્ઠને લંબ અંદર તરફ હોત તો શું બતાવતા ભાઈ ચોકડી પણ અહીંયા શું બતાવીશું ટપકું ભાઈ તો આનો મતલબ શું થયો જુઓ તો સદિશ ડીબી બરાબર શું થયું μ0 I ડેલ્ટા એક્સ આઈ કેપ ક્રોસ જે કેપ ને કે કેપ કહેવાય એકવાર આર કેન્સલ કરી કાઢો તો છેદમાં શું આવી જશે ભાઈ 4πr². કિંમતો મૂકી દો ભાઈ જુઓ μ0 ની કિંમત 4π10⁻⁷ જુઓ ભાઈ પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર ડેલ્ટા એક્સ કેટલું છે ભાઈ 0.01 કે કેપ તો છે જ અને ભાગ્યા 4πr² આર કેટલા છે ભાઈ જોજો 0.5 વર્ગ ભાઈ જુઓ 4π કેન્સલ થઈ જશે એમનેમ જ 0.5 વર્ગ 0.25 થશે આ 0.01 અને 10 છે ભાઈ એનો મતલબ 10⁻⁻1 રહેશે 10⁻⁷ છે 10⁻8 થશે અને છેદમાં 1/0.25 ભાઈ 1/0.25 કરો એટલે 1/4 થઈ જાય ઉપર લઈ લો ભાઈ તો જુઓ તમારું ચુંબકીય ક્ષેત્ર ભાઈ આપણે સદિશ લખ્યું છે એટલે પાછળ કે કેપ આવશે તેનો મતલબ 4 × 10⁻8 કે કેપ ટેસ્લા ભાઈ આપણે સદિશ સાથે લખ્યું છે એટલે સદિશ લખીશું જોજો આ તમારો જવાબ સિમ્પલ ભાઈ આ સિમ્પલ તમારા બાયો સાવરના નિયમ ઉપરથી તમારો દાખલો હતો μ0 આઈડીએલ ક્રોસ r/4πr³ પતી ગયું એના પછી ઉદાહરણનો દાખલા નંબર 6 ભાઈ હવે આપણે રિંગવાળા દાખલા જોઈશું જોજો ઉદાહરણનો દાખલા નંબર 6 જુઓ શું કહે છે ઉદાહરણ 6 રકમ કંઈક આવી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે જોજો પ્રવાહ 12 એમ્પિયર આપ્યો છે ત્રિજ્યા આપી છે જોજો આપણને 2 ભાઈ તમે ત્રિજ્યા આર પણ લખી શકો અને થિયરીમાં આપણે એ લખ્યું હતું એ પણ લખી શકો હું એ જ લખું છું થિયરીમાં એ હતું એટલે અને એ છે 2 સેન્ટીમીટર અને મીટરમાં લખો 0.02 અથવા 2 × 10⁻² મીટર લખાય અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે જોજો ભાઈ આપણને આવી આકૃતિ આપી છે પહેલો સવાલ આવો પૂછ્યો છે જોજો પહેલો સવાલ આકૃતિ આવી છે જોજો અને અહીંયા આગળ ભાઈ તમને એવું કીધું છે કે આ જે વર્તુળાકાર ચાપ છે ભાઈ આ સીધા વિભાગો ભાઈ આ તમારે ઓ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે આ પ્રવાહ પસાર થઈ રહ્યો છે જોજો આ પ્રવાહ અને આ બહાર આવ્યો જુઓ આ સીધા વિભાગો વડે ઓ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ભાઈ બાયો સાવરના નિયમ મુજબ ફરીવાર આપણે થિયરી વખતે જ કીધું હતું કે જો અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો મતલબ શું થયો μ0 આઈડીએલ r sin θ અને sin 0 શું થઈ જશે 0 એટલે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે નહીં જોજો એટલે શું થશે ભાઈ સીધા વિભાગો માટે આઈડીએલ અને r પરસ્પર કેવા થઈ જાય સમાંતર એટલે θ 0 થઈ જાય અને θ 0 થઈ જશે એટલે ભાઈ બાયો સાવરના નિયમ મુજબ ભાઈ આપણે ડાયરેક્ટલી શું લખીશું મૂલ્ય જ લખીશું એટલે ડીબી બરાબર શું થશે જોજો μ0 આઈડીએલ r sin θ
થીટા 0 છે, આર આપણે ઉડાડી દીધું છે એટલે છેદમાં 4πr² જ લખીશું. સિમ્પલ સાઇન 0 0 થઈ જાય એટલે સીધા વિભાગો વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે નહીં. આ પહેલો જવાબ કે સીધા વિભાગોના અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે નહીં. હવે બીજો એવો સવાલ પૂછે છે કે અહીંયા આગળ ભાઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, એટલે કે આ અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ભાઈ. જોજો તો બીજો ભાગ ભાઈ આપણને ખબર છે, જોજો કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું હતું ભાઈ? યસ, તો કે μ0I/2a. ભાઈ આપણે n આંટાઓની સંખ્યા ના આવે, અહીંયા આગળ એક જ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આંટાઓ ના હોય, એક જ હોય તો n1 જ લખીએ છીએ. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I/2a આવે. અહીંયા અર્ધવર્તુળાકાર ચાપ છે ભાઈ, તો અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પર અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો સિમ્પલ ભાઈ અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર રિંગ કરતા અર્ધવર્તુળાકાર ચાપમાં શું થઈ જાય ભાઈ? અડધું થઈ જાય. તો આ ચુંબકીય ક્ષેત્ર શું થશે ભાઈ? જોજો μ0I અને આનું અડધું અપોન 4a. ભાઈ μ0/2a એનું અડધું કરીશું એટલે શું થશે? μ0I/4a. મૂકી દો કિંમત ભાઈ. μ0 કેટલા? 4π10⁻⁷. I શું આવશે ભાઈ? પ્રવાહ કેટલો છે? 12 એમ્પિયર અપોન 4a. એ કેટલું ભાઈ? એની કિંમત છે 2 × 10⁻². ભાઈ સાદું રૂપ આપો. જુઓ અહીંયા 4 4 ઉડી જશે, 6 દુ 12 થઈ જશે ભાઈ, એટલે શું આવશે? 6π અને 10 શું આવશે? -5. આટલા ટેસ્લા. આ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા તમારે દિશા લખવી હોય ભાઈ, તો દિશા કઈ રીતે લખાશે? જોજો, દિશા આવી રીતે લખાશે ભાઈ. વર્તુળાકાર ચાપ છે, મેં તમને હમણાં જ કીધો નિયમ ભાઈ શું હતો, તો કે જે વર્તુળાકાર ચાપ હોય પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો જમણા હાથનો શું આપશે તમને? ચુંબકીય ક્ષેત્રની દિશા. જુઓ અહીંયા ચાપ કઈ રીતે છે? આવી રીતે જમણો હાથ ચાપ, પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો, એ અંગૂઠો ક્યાં ગયો? અંદર. એટલે દિશા લખવા જાઓ તો ક્યાં આવશે ભાઈ? પૃષ્ઠને લંબ અંદર તરફ. ક્લિયર? સિમ્પલ. અને ત્રીજા વિભાગમાં આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે, જોજો ધ્યાનથી ભાઈ, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાંના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. જુઓ ભાઈ, ત્રિજ્યા એટલી ને એટલી જ, જોજો, પણ ફરક શું છે ભાઈ? તો કે ઊંધું થઈ ગયું. જુઓ ચાપ આપણે પ્રવાહની દિશા, યસ, અને આપણે ચાપ કેવો બતાવ્યો છે? જોજો, અર્ધવર્તુળાકાર દિશામાં જે ચાપ હતો એ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપ લીધો. તો આપણને એવો સવાલ પૂછે છે કે શું તમારા જવાબમાં ફરક હશે? જોજો, તો એ જવાબ તમારો કઈ રીતે લખશો તમે? અર્ધવર્તુળાકાર ચાપમાં પ્રવાહની દિશા તમે ઉલટાઈ દીધી, અને પ્રવાહની દિશા તમે ઉલટાઈ દેશો તો એનો મતલબ શું થશે? જોજો ભાઈ, પ્રવાહની દિશા ઉલટાવતા શું થશે? જોજો, ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ભાઈ મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય, પરંતુ તેની દિશા ઉલટાઈ જશે. ભાઈ પ્રવાહ તમે સમજો, યસ,
અર્ધવર્તુળાકાર ચાપ તમે ઊંધો લીધો છે એટલે હવે તમે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો ભાઈ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આવી રીતે આવશે. જુઓ, જમણો હાથ પ્રવાહની દિશામાં તમારી આંગળીઓ બતાવો એટલે શું થશે? જોજો, એ આવું આવું. અંગૂઠો ક્યાં આવ્યો? બહાર તરફ. પેલામાં ક્યાં આવતું હતું ભાઈ? એ અંદર તરફ. મૂલ્યમાં કોઈ જ ફેરફાર નહીં થાય ભાઈ. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા લખો. જવાબ તમારો આનો આ જ આવે, 6 પાઈ ગુણ્યા 10⁻⁵. ક્લિયર? તો એનો મતલબ શું થયો ભાઈ? જોજો, ટેસ્લા એકમ આવશે તમારો, પણ દિશા ઊંધી થઈ જશે અને દિશા શું લખાશે? પૃષ્ઠને લંબ બહાર તરફ. ક્લિયર? સિમ્પલ ભાઈ. આ તમારા અર્ધવર્તુળાકાર ચાપ વડે ઉદ્ભવતું શું થયું? ચુંબકીય ક્ષેત્ર. જુઓ, એના પછી તમારો દાખલા નંબર છે ઉદાહરણનો 7મો દાખલો. જોજો, ઉદાહરણનો 7મો દાખલો શું કહે છે ભાઈ આપણને? ઉદાહરણ નંબર 7. જુઓ ભાઈ, રકમ આવી આપી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું. જુઓ, ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર. એને મીટરમાં લખો તો 0.1 મીટર લખાશે. ભાઈ આંટાઓ કેટલા આપ્યા છે? જોજો, 100 આંટાઓ આપ્યા છે. એક ગૂંચળું ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? જોજો ભાઈ, આમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમારે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ભાઈ જોજો, ક્વેશ્ચન માર્ક છે, કેટલા ટેસ્લા થાય? ક્વેશ્ચન માર્ક, જે આપણે શોધીશું. સિમ્પલ ભાઈ, વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર, વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો જુઓ ભાઈ, બી કેન્દ્ર શું લખાશે? μ0. એના આંટાઓ છે ભાઈ, તો લખવા પડે ભાઈ. વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2a. જ્યાં n આંટાઓ દર્શાવે, I પ્રવાહ ને એ ત્રિજ્યા છે, બધું આપ્યું જ છે ભાઈ. આપણે ખાલી કિંમતો જ મૂકવાની છે ભાઈ. સૂત્ર, કિંમત, જવાબ હો હે. જોજો ભાઈ, સિમ્પલ. μ0 કેટલા ભાઈ? 4 પાઈ 10⁻⁷. આંટાઓ કેટલા ભાઈ? 100. પ્રવાહ કેટલો? 1 એમ્પિયર અને ભાગ્યા 2a. એ કેટલા? 0.1 થાય ભાઈ. તેનો મતલબ કે અહીંયા તમે સાદુરૂપ આપીને જવાબ લખો ભાઈ. તો બી કેન્દ્ર ભાઈ સાદુરૂપ આપી દેજો. તમારો જવાબ આવશે 6.28 10⁻⁴ ટેસ્લા. 6.28 10⁻⁴ ટેસ્લા આ તમારો જવાબ. શું લઈ આવ્યા ભાઈ? આ યસ, વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. સેમ ટુ સેમ દાખલો છે તમારો. જુઓ, સ્વાધ્યાયનો પહેલો દાખલો, સેમ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જોજો, પણ ખાલી આંકડા અલગ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો. જોજો શું કહે છે? 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી, જુઓ ત્રિજ્યા કેટલી આપી છે ભાઈ? 8 સેન્ટીમીટર. ભાઈ 8 સેન્ટીમીટર ત્રિજ્યાને તમે મીટરમાં ફેરવી કાઢો, 10⁻² લખાય. જોજો, 100 આંટા ધરાવતા તારના, ભાઈ આંટાઓ કેટલા આપ્યા છે? 100. બરાબર. આંટાઓ ધરાવતા તાર ના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર પ્રવાહ, 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ભાઈ ફરી વખત, ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર.
સિમ્પલ ભાઈ ફરી વખત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું લખાય ભાઈ? બી કેન્દ્ર. પાછું ભાઈ સિમ્પલ μ0 ni/2a. ભાઈ પાછું સૂત્ર કિંમત જવાબ ભાઈ ખાલી કિંમતો જ મૂકવાની, સૂત્ર આવડવું જોઈએ ભાઈ. 4π10⁻⁷. ભાઈ 100 પ્રવાહ કેટલો? 0.40 અને /2a. એ કેટલા છે ભાઈ? 8 × 10⁻². સિમ્પલ ભાઈ આનું સાદુરૂપ આપીને તમે જવાબ લાવશો, તમારો જવાબ આવશે પાઈ 10⁻⁴ ટેસ્લા. ભાઈ તમે પાઈ પણ લખી શકો અને પાઈની જગ્યાએ તમે 3.14 પણ લખી શકો, એટલે તમારો જવાબ આવશે 3.14 10⁻⁴ ટેસ્લા. સિમ્પલ ભાઈ બહુ જ સિમ્પલ દાખલા છે તમારા. જુઓ, પહેલો દાખલો તમારો બાયો સાવરના નિયમ પરથી દાખલો હતો અને બાકીના 3 દાખલા તમારા જે છે એ વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વડેના દાખલા છે તમારા. ઓકે, અત્યંત સહેલા દાખલા છે, ખાલી સૂત્ર કિંમત જવાબ જ છે. ઓકે, એટલે આપણે આ બધા જ દાખલા જુઓ, જે રિંગવાળા અને બાયો સાવરવાળા દાખલા હતા એ બધા જ તમારા પૂરા થઈ ગયા. ઓકે, એકદમ સહેલા દાખલા છે, ધ્યાન રાખજો.